ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આપણે ગઈકાલે છેલ્લે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે E/me ના મૂલ્યો શોધ્યા. એને આધારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનું દળ કેટલું છે એ જાણકારી આપણે, બરાબર છે. એટલે છેલ્લે E/me નું મૂલ્ય ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે આપણે છેલ્લે આ તારવેલું. ચલો, ઇલેક્ટ્રોન માટે E/me નું મૂલ્ય 1.75 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. બોલે એને કુલમ ઇન્ટુ ગ્રામમાં ફેરવવું હોય, ગ્રામ ઇન્વર્સમાં, તો 1.7520 થાય. ચલો, પ્રોટોન માટે ગ્રામમાં ફેરવવું હોય તો 9.579 × 10⁴ થાય, બરાબર છે. અને ન્યુટ્રોન માટે મૂલ્ય શું છે? E/me નું મૂલ્ય 0 છે. તો આ ક્રમ થઈ ગયો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટે E/me ના મૂલ્યનો ઉતરતો ક્રમ થઈ ગયો. હવે આજે આપણે થોડાક આગળ જઈ રહ્યા છે. થોમ્સનનો પરમાણુ નમૂનો, થોમ્સનનો પરમાણુ નમૂનો. તો સૌપ્રથમ પરમાણુની રચના માટે થોમ્સન મેદાનમાં આવ્યો. એણે 1898માં થોમ્સને 1898માં એવું સૂચવ્યું કે પરમાણુ જે છે એ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુ કેવો આકાર ધરાવે છે ભાઈ? પરમાણુ જે છે એ ગોળીય આકાર ધરાવે છે. એટલે પરમાણુ ગોળ છે. પરમાણુ કેવો છે ભાઈ? ગોળ છે. અને એની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. એ જે ગોળો જે છે, ધારીએ છીએ આપણે પરમાણુને ગોળ કહીએ છીએ, જેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે. એણે એવું કીધું જેમાં ધનભાર સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. ધનભાર જે છે એ પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે, ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી સૌથી સ્થાયી, સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય, બરાબર છે. એણે શું કીધું ભાઈ? પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. એમાં ધનભાર એવી રીતે ધનભાર સમગ્ર પરમાણુમાં ગોઠવાયેલો હોય છે, બધે એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કે જેથી સૌથી સ્થાયી, સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય. આ પરમાણુ નમૂનાને પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અથવા તરબૂચ, વોટરમિલન તરીકે ઓળખાય છે. તમે તરબૂચ જોયું હશે તો એ જે તરબૂચ જે છે આખું, સપોઝ કે તરબૂચ જે છે એ આખો તમારો ધનભાર છે એમ કહી શકો. અને એ તરબૂચમાં જે બિયા જે છે એ બિયાને તમે શેના તરીકે લઈ શકો ભાઈ? ઇલેક્ટ્રોન તરીકે લઈ શકો. ક્લિયર? આખું જે તરબૂચ જે છે, તરબૂચને આપણે પરમાણુ તરીકે ગણીએ તો એમાં જે બિયા જે છે, બરાબર, બીજ જે છે એ શું થશે આપણા માટે? ઇલેક્ટ્રોન થશે. ચલો, આ નમૂનાની ખાસિયત શું હતી? તો ભાઈ આ નમૂનો એવું કીધું કે ભાઈ ધનભાર જે છે સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો છે. ધનભાર સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો છે. અને પરમાણુ વીજભાર ની દ્રષ્ટિએ તટસ્થ છે.
બરાબર, આ વસ્તુ સમજાવી શકે છે થોમ્સન. પણ ત્યાર પછી કરવામાં આવેલા પ્રયોગોના પ્રાયોગિક પરિણામો થોમ્સન સમજાવી શકતો નથી. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, બરોબર છે, સમજાવી શકે છે, પરંતુ ત્યારબાદ કરવામાં આવેલા પ્રાયોગિક પરિણામો અથવા તો પ્રયોગોના પ્રાયોગિક પરિણામો એ સમજાવી શકતો નથી. એટલે આ નમૂનો ખોટો ઠર્યો. પછી વાયુઓની વીજવાહકતા, વાયુઓની વીજવાહકતા ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરિણામો સમજાવવા બદલ, બરાબર છે, વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કરવા બદલ એને નોબેલ ઇનામ આપવામાં આવ્યું. પદાર્થ વિજ્ઞાનનું નોબેલ ઇનામ થોમ્સનને આપવામાં આવ્યું. શેના માટે નોબેલ ઇનામ આપવામાં આવ્યું પદાર્થ વિજ્ઞાનનું? તો વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન બદલ એમને નોબેલ ઇનામ આપવામાં આવ્યું. તો તમને થોમ્સનનો પરમાણુ નમૂનો તમને કે 2 માર્ક્સમાં, તો બોલો તમે આટલું લખી શકો? બી સાવ સિમ્પલ છે, કહી શકશો પરફેક્ટ? ફરીથી બોલું છું, થોમ્સનનો પરમાણુ નમૂનો પૂછે તો તમારે શરૂઆત કરવાની કે ભાઈ આ નમૂનો ઈસવીસન 1898માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. થોમ્સનના મત મુજબ પરમાણુ કેવો છે ભાઈ? ગોળીય આકાર ધરાવે છે અને આ ગોળાની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. એણે એવું કીધું કે ભાઈ પરમાણુમાં ધનભાર બધે એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. ધનભાર બધે એક સમાન રીતે વહેંચાયેલો હોય છે અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી સૌથી વધુ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયા છે કે જેથી સૌથી સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. આ જે નમૂનો જે છે પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા રાઝન પુડિંગ અને તરબૂચ તરીકે પણ ઓળખાય છે. ચલો, આ નિયમ ઉપરથી એણે શું કીધું ભાઈ કે દાખલા તરીકે તરબૂચ હોય તો તરબૂચને પરમાણુ તરીકે લો અને એમાં જે બિયા જે છે પ્લમ અથવા બિયા જે છે એ બિયાને ઇલેક્ટ્રોન તરીકે એને ધારે અને ઇલેક્ટ્રોન રીતે ગોઠવાય કે જેથી સમગ્ર પરમાણુ જે છે સ્થિર વિદ્યુતીય સ્થિરતા પ્રાપ્ત કરે, એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બને. એટલે આ નમૂનો જે છે 2 વસ્તુ સમજાવી શકે છે કે ધનભાર સમગ્ર પરમાણુમાં ફેલાયેલો છે અને એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ હોય છે. પરંતુ ત્યારબાદ કરવામાં આવેલા પ્રાયોગિક પરિણામો થોમ્સન સમજાવી શકતો નથી. બરોબર છે. વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કરવા બદલ એમને પદાર્થ વિજ્ઞાનનું નોબેલ ઇનામ આપવામાં આવેલું. ક્લિયર દોસ્તો? પછી આવે છે તમારે ક્ષ કિરણ, આલ્ફા કણ, બીટા કણ, ગેમા કણ, એની આપણે વાત કરીએ તો રોન્ટજન નામના વૈજ્ઞાનિકે ક્ષ કિરણ, જેને આપણે એક્સરે કહીશું, ની શોધ કરી. બરાબર છે. રોન્ટજને શેની શોધ કરી ભાઈ? ક્ષ કિરણની શોધ કરી, જેની ભેદન શક્તિ ખૂબ ઊંચી છે અને તરંગ લંબાઈ નાની છે. બરાબર છે. ટૂંકી તરંગ લંબાઈ વાળા છે.
તે પદાર્થના આંતરિક ભાગોનો અભ્યાસ કરવા માટે વપરાય છે. બરાબર છે? એનો ઉપયોગ આપણે આંતરિક ભાગોનો અભ્યાસ કરવા માટે, તમને ખબર છે આપણે હાડકું ભાગી ગયું તો એનો આપણે એક્સરે લઈએ છીએ, તો એ આંતરિક ભાગોમાં શું ડેમેજ થયું છે એ તમે જોઈ શકો છો ક્ષ કિરણની મદદથી. બરાબર છે? એટલે તેનો ઉપયોગ વસ્તુના આંતરિક ભાગોના અભ્યાસ કરવા માટે થાય છે. બરાબર છે ભાઈ? પછી આવે છે હેનરી બેક્વેરલ. આ હેનરી બેક્વેરલ શું કર્યું? એને જોયું કે અમુક પદાર્થમાંથી આપમેળે વિકિરણોનું ઉત્સર્જન થાય છે. બરાબર છે? એના મત મુજબ એને એવું જોયું કે કેટલાક તત્વોમાંથી આપમેળે વિકિરણો ઉત્સર્જિત થાય છે. આવા પદાર્થોને આવા ગુણને રેડિયો સક્રિયતા કહીશું, અને આવી રેડિયો સક્રિયતા ધરાવતા પદાર્થોને રેડિયો સક્રિય પદાર્થ કહીશું. બરાબર? યુરેનિયમ છે, રેડિયમ છે, મર્ક્યુરી છે, આ બધા તત્વો જે છે એ બધા રેડિયો સક્રિય તત્વો છે. તો હેનરી બેક્વેરલના મત મુજબ કેટલાક તત્વો જે છે એ તત્વો આપમેળે અમુક વિકિરણોનું શું કરે છે ભાઈ? ઉત્સર્જન કરે છે. બરાબર છે? આ ઘટનાને રેડિયો સક્રિયતા કહીશું. અને આવા પદાર્થો, જે પદાર્થોમાંથી આપમેળે અથવા જે તત્વો આપમેળે વિકિરણોનું ઉત્સર્જન કરે છે એવા પદાર્થોને આપણે રેડિયો સક્રિય પદાર્થ કહીશું. બરાબર છે? હવે આ જે રેડિયો સક્રિય તત્વોમાં એ મેં કીધું એ પ્રમાણે રેડિયો સક્રિય પદાર્થો આપમેળે આલ્ફા, બીટા, ગેમા કણોનું શું કરે છે ભાઈ? ઉત્સર્જન કરે છે. આલ્ફા, બીટા, ગેમા કણોનું શું કરે છે ભાઈ? ઉત્સર્જન કરે છે. એમાં આલ્ફા કણ જે છે એ ઊંચો વીજભાર અથવા તો ઊંચી ઉર્જા ધરાવે છે. આ ઊંચી ઉર્જા ધરાવે છે, જેની સંજ્ઞા છે He24++, એટલે 2 એકમ જેટલો શું ધરાવે છે ભાઈ? ધન વીજભાર ધરાવે છે. બરાબર છે? અને 4 એકમ પરમાણ્વીય દળ ધરાવે છે. આ 2 એકમ ધનભાર અને 4 એકમ પરમાણ્વીય ભાર ધરાવે છે. બરાબર છે ભાઈ? ચલો, બીટા કિરણો જે છે એ ઋણ વીજભાર ધરાવે છે. બીટા કણો જે છે એ ઋણભાર ધરાવે છે, જે હકીકતમાં છે ઇલેક્ટ્રોન E-1 0. બરાબર છે? એની સંજ્ઞા શું છે ભાઈ? E-1 0 અથવા 0 1 છે. બરાબર છે? એની એ ઊંચી આવૃત્તિ ધરાવે છે. બરાબર છે? ઋણ વીજભાર ધરાવે છે. અને ગેમા કણો જે છે એ ક્ષ કિરણો જેવી ઊંચી આવૃત્તિ ધરાવે છે. ગેમા કણો જે છે ક્ષ કિરણની જેમ ઊંચી આવૃત્તિ ધરાવે છે, જે ઇલેક્ટ્રોન જેવા છે. બીટા કણો જે છે ઇલેક્ટ્રોન જેવા છે. આલ્ફા કણો જે છે હિલિયમ જેવા છે. ગેમા કણ જે છે એ
ક્ષ કિરણ જેવા છે એના જેવી ઊંચી આવૃત્તિ ધરાવે છે, બરોબર છે. જે હિલિયમ જેવા છે. ચલો, એમની ભેદન શક્તિનો ક્રમ, આ જે ગેમા કણ જે છે યાદ રાખજો સ્વભાવે તટસ્થ છે. આ ગેમા કણ જે છે એ તટસ્થ છે, એ તટસ્થ છે. ચલો, ભેદન શક્તિ નો ક્રમ, આ આલ્ફા બીટા અને ગેમા માટે ભેદન શક્તિનો ક્રમ લખવો હોય તો આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા કણો, બીટા કણો અને ગેમા કણો. આ કણો નથી પણ એકચ્યુઅલી વિકિરણ છે, બરાબર છે. ગેમા વિકિરણ. દાખલા તરીકે આની ભેદન શક્તિ 1 હોય, આપણે ધારી લઈએ કે આલ્ફા કણની ભેદન શક્તિ કેટલી છે ભાઈ? 1 હોય તો બીટા કણની 100 ગણી હોય અને ગેમાની 1000 ગણી ભેદન શક્તિ જોવા મળે છે. ટૂંકમાં ગેમા કણોની ભેદન શક્તિ એ કેવા છે ભાઈ? ગેમા કણોની ભેદન શક્તિ કેવી? સૌથી વધારે છે. તો આ સામાન્ય તમને મેં માહિતી આપી, યાદ રહેશે દોસ્તો. ફરીથી બોલું છું. સૌપ્રથમ રોન્ટજન નામના વૈજ્ઞાનિકે ક્ષ કિરણની શોધ કરેલી હતી. એની ભેદન શક્તિ ખૂબ જ ઊંચી છે. એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. કોઈ કે સાહેબ કેટલી તરંગ લંબાઈ, કેટલી આશરે? તો 0.1 નેનોમીટર જેટલી, 0.1 નેનોમીટર જેટલી લગભગ તરંગ લંબાઈ ધરાવે છે આશરે. આમ એનો ઉપયોગ આપણે વસ્તુના આંતરિક ભાગોના અભ્યાસ કરવા માટે થાય છે. પછી હેનરી બેકવેરલ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એણે શું જોયું? એના મત મુજબ અમુક તત્વોમાંથી વિકિરણો આપમેળે ઉત્સર્જિત થાય છે. આવા તત્વોને એણે નામ આપ્યું રેડિયો સક્રિય તત્વો, રેડિયો એક્ટિવ તત્વો કહીશું. અને આવા ગુણને જેમાંથી આપમેળે વિકિરણોનું ઉત્સર્જન થાય છે, આવા ગુણને રેડિયો સક્રિયતા કહીશું, બરાબર છે. એટલે રેડિયો સક્રિય પદાર્થોમાંથી આપમેળે આલ્ફા બીટા ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આલ્ફા કણ જે છે એ ઊંચી ઉર્જા ધરાવે છે. એની સંજ્ઞા He2 એ 2 એકમ ધન વીજભાર ધરાવે છે, 4 એકમ પરમાણુય ભાર ધરાવે છે, જે હિલિયમ જેવો છે. બીટા કણ જે છે એ ઋણ વીજભાર ધરાવે છે. એની સંજ્ઞા E0-1 ઇલેક્ટ્રોન જેવો છે. ગેમા વિકિરણ જે છે એ ક્ષ કિરણની જેમ ઊંચી આવૃત્તિ ધરાવે છે. એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અને એમની ભેદન શક્તિનો ક્રમ તમને લખ્યો, આલ્ફા કરતા બીટા અને બીટા કરતા ગેમાની ભેદન શક્તિ વધારે છે. ચલો, હવે આપણે આગળ જોઈ ગયા થોમ્સનનો પરમાણુ નમૂનો. એ થોમ્સનનો પરમાણુ નમૂનો જે હતો એ અમુક બાબતો સમજાવી શક્યો નહીં. એટલે એની મર્યાદા તમારે લખવી હોય, થોમ્સનના નમૂનાની મર્યાદા લખવી હોય તો એ આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. યાદ રાખજો, થોમ્સનના પરમાણુ નમૂનાની તમને કોઈ કે મર્યાદા સાહેબ શું થાય? તો એ આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ સમજાવી શકતો નથી, જે આપણે હવે જોઈ રહ્યા છે. એટલે આપણો બીજો પ્રશ્ન જે છે એ રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન નમૂનો પ્રયોગ કહીએ, પ્રકીર્ણન પ્રયોગ, અથવા રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. તો તમને કોઈ પૂછે સાદી ભાષામાં થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા લખો, તો એક જ સાદી ભાષામાં તમે કહી શકો કે ભાઈ થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એ રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ સમજાવી શકતો નથી. ઓકે, તો પરમાણુના બંધારણ માટે પહેલા વૈજ્ઞાનિક મેદાનમાં આવ્યો થોમ્સન, બરોબર છે. ત્યાર પછી બીજા નંબરે આવ્યો રુથરફોર્ડ. રુથરફોર્ડે પરમાણુ વિશે
શું માહિતી આપી એની આપણે ચર્ચા કરવાની છે. ચલો, એને શું કર્યું? ઊંચી ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો ધાતુની સપાટી ઉપર, દાખલા તરીકે સોનાનો વરખ લીધો જેની જાડાઈ 100 નેનોમીટર છે, તો 100 નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર એને ઊંચી ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો મારો ચલાયો. બરોબર છે? કેવી રીતે ચલાયો એની આપણે નાનકડી આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો આ રીતે. આ આલ્ફા કણનો સ્ત્રોત છે, કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ છે જેમાંથી આલ્ફા કણોનું સતત શું થયા કરે છે ભાઈ? ઉત્સર્જન થયા કરે છે. એટલે આલ્ફા કણોનો સ્ત્રોત જેમાંથી આલ્ફા કણ ઉદ્ભવે છે. ચલો, એ ઉદ્ભવે પછી એમાંથી એ જે આલ્ફા કણો જે છે એ બધી દિશામાં ઉદ્ભવે છે આલ્ફા કણો. એટલે પહેલા એને એક જ લેડ ધાતુ ઉપર એને કેન્દ્રિત કરવામાં આવે છે. લેડ એટલે શીશુ, શીશાની પ્લેટ ઉપર આલ્ફા કણોને કેન્દ્રિત કરવામાં આવે છે, એકત્રિત કરવામાં આવે છે. અને પછી એમાંથી આલ્ફા કણોને સોનાના વરખ ઉપર, સોનાનો વરખ જેની જાડાઈ 100 નેનોમીટર છે, સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. પરિણામે શું થશે? આ ZnS નો પ્રસ્ફુરણ પડદો છે જેની પર આલ્ફા કણો અથડાય છે ત્યારે ત્યાં ચમકારો થાય છે. બરોબર છે? અહીંયાથી બધા સોનાના વરખમાંથી આ જે આલ્ફા કણ જે છે બધા આ રીતે વિચલન પામે છે. બરોબર છે? સાવ સિમ્પલ પ્રયોગ છે, બરાબર જોજો. ફરીથી કહું છું, રુથરફોર્ડ અને તેના સહાધ્યાયી મિત્રો અથવા એના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને ઓર્નેસ્ટ મસ્ટર્ડ અને હેન્સ ગાઇગર નામના બે વૈજ્ઞાનિકો અને પોતે આ 3 જણા ભેગા થઈ અને આ પ્રયોગ કર્યો. ચલો, એમણે શું કર્યું ભાઈ? મેઇન રુથરફોર્ડનું જ આપણે નામ આપીશું. રુથરફોર્ડે શું કર્યું ભાઈ? 100 નેનોમીટર જાડાઈ ધરાવતો એક સોનાનો વરખ લીધો. એ સોનાના વરખ ઉપર ઊંચી ઉર્જા ધરાવતા, યાદ રાખજો કેવી ભાઈ? ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોનો મારો ચલાયો. 100 નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર ઊંચી ઉર્જા ધરાવતા, ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોનો મારો ચલાયો. પરિણામે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે પડદો જે છે ગોળાકાર, જે ZnS નો પ્રસ્ફુરણ પડદો છે, એની ઉપર જ્યારે આલ્ફા કણો અથડાશે ત્યારે ત્યાં શું થાય ભાઈ? ચમકારો થાય છે. હવે આને આધારે, આ પ્રયોગને આધારે કઈ 3 વસ્તુ જાણવા મળી, બરાબર યાદ રાખજો. તો પહેલી વસ્તુ એવી જાણવા મળી કે મોટા ભાગના આલ્ફા કણો જે છે એ સોનાના વરખમાંથી સીધા પસાર થઈ ગયા. સમજો, પહેલું શું કીધું ભાઈ? મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ ગયા. બરોબર છે? ક્લિયર? નંબર 2, ખૂબ ઓછું વિચલન થાય છે. આજે ફંટાઈ જાય છે. બરોબર છે? આલ્ફા કણો ફંટાઈ જાય છે એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો બહુ નાના ખૂણે વિચલન પામે છે, બહુ નાના ખૂણે ફંટાય છે, નાના ખૂણે વિચલન પામે છે.
અને નંબર 3 એને શું કર્યું ભાઈ, ઘણા ઓછા આલ્ફા કણો, દાખલા તરીકે 20,000 આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો એમાંથી એક જ 20,000 આલ્ફા કણો પૈકી એક જ આલ્ફા કણ એવું હતું કે જે એ જ દિશામાં એટલે કે 180 ડિગ્રીએ વિકિરણ પાછું આવ્યું. બરાબર છે? શું કીધું ભાઈ? ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,000 પૈકી એક આલ્ફા કણ જે છે એ અથડાઈને લગભગ 180 અંશે ખૂણે પાછું આવે છે. તો આ પ્રયોગ પરથી એને 3 બાબતો જોવા મળી. કઈ 3 બાબતો જોવા મળી? મેં ફરીથી કહું છું, મોટા ભાગના આલ્ફા કણો શું થઈ ગયા ભાઈ? મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પાસ થઈ ગયા, એટલે વિચલન થયા વગર મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા અને ZNS ના પડદા ઉપર અથડાયા. પરિણામે ત્યાં સફેદ ચમકારો જોવા મળે. એટલે મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર સીધા ગયા. ઘણા ઓછા આલ્ફા કણો ખૂબ નાના ખૂણે શું પામે છે ભાઈ? વિચલન પામે. અમુક નાના ખૂણે વિચલન પામ્યા. અને બહુ જ ઓછા એટલે કે 20,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ એવો હતો કે જે 180 અંશે ખૂણે પાછો ફંટાય છે અથવા તો 180 અંશે ખૂણે વિચલન પામે છે. આ ઉપરના અવલોકનને આધારે રુથરફોર્ડે પરમાણુ અંગે નીચેની 3 વસ્તુ કીધી. બરાબર છે? એટલે મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર સીધા જાય છે. ઓછા આલ્ફા કણો ખૂબ નાના ખૂણે વિચલન પામે છે અને 20,000 માંથી એક આલ્ફા કણ 180 અંશે ખૂણે પાછું વિચલન પામે છે. ચલો, આને આધારે રુથરફોર્ડે શું કીધું ભાઈ? તો પહેલું વાક્ય એને એવું કીધું ભાઈ, મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે. એની ઉપરથી રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ પરમાણુ જે છે ખાલી ગોળા જેવો હશે. જે થોમ્સનના પરમાણુ નમૂના કરતા વિપરીત છે. થોમ્સને એવું કીધું કે પરમાણુમાં સમગ્ર પરમાણુમાં ધનભાર એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. આને એવું કીધું ના ભાઈ એવું ના હોય. મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે. એનો અર્થ કે પરમાણુ ખાલી ગોળા જેવો હોવો જોઈએ અથવા તો પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બરોબર છે ભાઈ? નંબર 2, બહુ ઓછા આલ્ફા કણો વિચલન કરે છે. બહુ ઓછા આલ્ફા કણો વિચલન કરે છે. આ રીતે જુઓ, આ સોનાનો વરખ હોય તેમાંથી તમે જુઓ મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. જોઈ ગયું? બહુ જ ઓછા આલ્ફા કણો આ રીતે અહીંયાથી આમ થતો હોય તો આમ ટચ થઈ આમ વિચલન પામે છે. બરાબર છે? અથવા તો આ રીતે હોય તો આમ થઈને આમ ટચ થઈને આમ વિચલન પામે છે. એટલે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થાય છે, જે સૂચવે છે કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે ભાઈ? ખાલી હશે. ખૂબ ઓછા આલ્ફા કણો નાના ખૂણે વિચલન પામે છે. એનો અર્થ એવો થયો કે ભાઈ જે થોમ્સને એવું કીધું કે પરમાણુમાં ધનભાર સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો હોય છે એવું શક્ય નથી. આણે એવું કીધું કે ભાઈ પરમાણુનો ધનભાર જે છે અથવા પરમાણુનો ભાર જે છે એ સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો ના હોય, પણ પરમાણુ
નું દળ અથવા ધનભાર એ એના કેન્દ્રમાં સંગ્રહિત થયેલો હોય છે અને એ કેન્દ્રમાં ધનભાર હોય છે. આલ્ફા કણ પણ ધનભાર ધરાવે છે. આ ધનભાર કેન્દ્રનો ધનભાર અને આલ્ફા કણના ધનભાર વચ્ચે અપાકર્ષણ થાય છે અને એ અપાકર્ષણને કારણે આલ્ફા કણો નાના ખૂણે વિચલન પામતા હોવા જોઈએ. બરોબર છે? એટલે ધનભાર જે છે એ પરમાણુના નાના કેન્દ્રમાં સંગ્રહાયેલો હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ પરમાણુનો ધનભાર સમગ્ર પરમાણુમાં એક સમાન વહેંચાયેલો ના હોય, પણ ધનભાર જે છે એ પરમાણુના નાના કેન્દ્રમાં સંગ્રહાયેલો હોય છે અને જેને કારણે આલ્ફા કણો અપાકર્ષાય છે અથવા તો વિચલન પામે છે. નંબર 3, એને પાછી ગણતરી કરીને એવું કીધું કે ભાઈ આ જે ધનભાર જે છે એ એના કેન્દ્રમાં, પરમાણુના કેન્દ્રમાં સમાયેલો હોય છે. તો આ પરમાણુનું કેન્દ્ર કેટલું હોય, કેવડું હોય ભાઈ? તો કે ભાઈ પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર હોય તો પરમાણુનું કેન્દ્ર 10⁻15 મીટર હોય છે. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર જેટલી હોય છે. આમ પરમાણુ કરતા એનું કેન્દ્ર 10⁵ ગણું એટલે કે 1,00,000 ગણું નાનું હોય છે. યાદ રાખો, પરમાણુ કરતા તેનું કેન્દ્ર 1,00,000 ગણું નાનું હોય છે, જેમાં પરમાણુનું દળ અથવા તો ધનભાર સમાયેલો હોય છે. ક્લિયર દોસ્તો? તો બરાબર જોજો. ફરીથી બોલું છું, આની ઉપરથી છેલ્લે રુથરફોર્ડે શું નિષ્કર્ષણ કર્યું એ હજુ આપણે જોઈએ છીએ. તો છેલ્લી વાર બોલું છું, બરાબર જોજો. રુથરફોર્ડે શું કર્યું ભાઈ? 100 નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર ઊંચી ઊર્જા ધરાવતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો શું જોવા મળ્યું ભાઈ? મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ ગયા છે. અથવા બીજી ભાષામાં કેવું હોય તો આલ્ફા કણોનું વિચલન થતું નથી, એ કોઈ દિશામાં ફંટાતા નથી મોટા ભાગના. એટલે મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર સીધા સોનાના વરખમાંથી પસાર થઈ ગયા. ખૂબ ઓછા આલ્ફા કણો એ ખૂબ નાના ખૂણા તરફ વિચલન પામે છે. બહુ ઓછા ખૂણે વિચલન પામે છે, બહુ જ ઓછા આલ્ફા કણો. અને 20,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ એવું હતું કે જે 180 અંશે ખૂણે વિચલન પામે છે. એટલે એ જ દિશામાં શું થાય છે? પાછું આવે છે. આના આધારે રુથરફોર્ડે શું કીધું ભાઈ? કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામતા નથી, સીધા પસાર થઈ ગયા છે. એનો અર્થ એવો થયો કે ભાઈ પરમાણુ જે છે, પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. અમુક આલ્ફા કણો વિચલન પામે છે, એના ઉપરથી એણે એવું કીધું કે ભાઈ પરમાણુનું દળ જે છે, પરમાણુનો જે ધનભાર જે છે એ પરમાણુના કેન્દ્રમાં સંગ્રહિત થયેલો હોવો જોઈએ, જેને કારણે કેન્દ્રમાં ધન વીજભાર છે. આલ્ફા કણ ધન વીજભાર ધરાવે છે, એટલે એ ધન વીજભાર અને કેન્દ્રના ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થવાને કારણે એ આલ્ફા કણનું નાના ખૂણે વિચલન થઈ જાય છે. બસ, એટલે એણે એવું કીધું કે ધનભાર પેલા થોમ્સનની જેમ ધનભાર સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો હશે નહીં. રુથરફોર્ડે શું કીધું? ધનભાર પરમાણુના કેન્દ્રમાં સંગ્રહિત થયેલો હોય છે, જેને કારણે અપાકર્ષણ થાય છે અને જેને કારણે આલ્ફા કણો અમુક નાના ખૂણે વિચલન પામતા હોવા જોઈએ. અને ગણતરી કરી, ત્રીજો મુદ્દો, એને ગણતરી કરીને એવું કીધું કે ભાઈ કોઈ પણ પરમાણુની ત્રિજ્યા જે છે એના કરતા એ પરમાણુનું કદ 1,00,000 ભાગ જેટલું નાનું હોય છે, જેની અંદર ધનભાર સમાયેલો હોય છે.
આને આધારે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો વિશે એને 3 વાક્યો કીધા. આની પરથી જ એને કીધું સમજો. રુથરફોર્ડ નો કેન્દ્રીય નમૂનો, એ કેન્દ્રીય નમૂના ઉપરથી એને નાના નાના 3 વાક્યો કીધા. સાવ સિમ્પલ વાક્યો છે. ચલો એને શું કીધું ભાઈ? પહેલું કે ભાઈ ધનભાર જે છે એ થોમ્સને એવું કીધું કે ધનભાર સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. રુથરફોર્ડે ના પાડી કે ભાઈ ધનભાર સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો નથી, પણ એ ધનભાર ખૂબ નાના ગીચતા ધરાવતા ધનભાર એ પરમાણુના કેન્દ્રમાં સમાયેલો હોય છે. એટલે ધનભાર પરમાણુના કેન્દ્રમાં સમાયેલો હોય છે. બરોબર છે? જેને આપણે કેન્દ્ર અથવા ન્યુક્લિયસ એવું નામ આપીશું. બરાબર છે? એટલે રુથરફોર્ડે શું કીધું કે કોઈ પણ પરમાણુનો ધનભાર જે નાના કેન્દ્રમાં સમાયેલો છે, જે નાના ભાગમાં સમાયેલો છે, બરોબર છે, એને નામ આપ્યું કેન્દ્ર. એટલે ધનભાર જે નાના ભાગમાં સમાયેલ છે એને નામ આપ્યું કેન્દ્ર કહીશું. ક્લિયર? પહેલો મુદ્દો. ચલો બીજો મુદ્દો શું કહે છે કે આ કેન્દ્રની આજુબાજુ, આ કેન્દ્ર છે જેમાં ધનભાર છે, એ કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોવા જોઈએ. અને આ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે એ વર્તુળાકાર માર્ગને શું નામ આપ્યું ભાઈ? કક્ષા. તો કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં શું કરે છે ભાઈ? ફરે છે. આવા વર્તુળાકાર પથને આપણે શું નામ આપીશું ભાઈ? કક્ષા. નંબર 3 બોલો, આ કેન્દ્રમાં ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે, તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું ભાઈ? આકર્ષણ થવાનું. બરોબર છે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે, જોડાયેલા હોય છે. તો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ જોયો. એ પ્રયોગોને આધારે રુથરફોર્ડે નિવેદનો આપ્યા અને એને આધારે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો તમને કહે તો એ કેન્દ્રીય નમૂનો જે છે એના 3 વાક્યો છે. કયા 3 વાક્યો કીધા ભાઈ? રુથરફોર્ડે એવું કીધું કે કોઈ પણ પરમાણુ હોય તે પરમાણુનો ધનભાર એ ચોક્કસ નાના ભાગમાં સમાયેલો હોય છે. સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલો નથી, પણ પરમાણુનો ધનભાર એ ચોક્કસ નાના ભાગમાં સમાયેલો હોય છે. આવા નાના ભાગને આપણે કેન્દ્ર કહીશું. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, ફરે છે. આવા વર્તુળાકાર માર્ગને કક્ષા કહીશું. એટલે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે, વર્તુળાકાર માર્ગને આપણે કહીશું કક્ષા. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી શું થયેલા હવે? જકડાયેલા હોય છે. હવે આ રુથરફોર્ડ ના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. છેલ્લો પ્રશ્ન આજનો. નમૂનાની મર્યાદાઓ. ચલો નંબર 1, આ સિદ્ધાંત પરમાણુની
સમજાવી શકતો નથી કે ભાઈ કોઈ પણ પરમાણુ કેમ સ્થિર થાય છે અથવા દરેક પરમાણુ મોટા ભાગે સ્થાયી કેમ હોય છે એ આ નમૂના ઉપરથી સમજાવી શક્યો નહીં. રુથરફોર્ડ ક્લિયર ભાઈ? એટલે રુથરફોર્ડ એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. પછી મેક્સવેલના સિદ્ધાંત અનુસાર એને એવું કીધું કે જ્યારે આ કેન્દ્ર છે, કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે, વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો હોય છે, ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય છે. ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય છે ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે અથવા તો વિદ્યુત વિકિરણ સ્વરૂપે એ ઉર્જા ગુમાવે છે. હવે જો ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન દાખલા તરીકે દરેક કક્ષામાં આ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે જેને આપણે કક્ષા કહીએ છીએ, તો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરતો હોય છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. પરિણામે જ્યારે ભ્રમણ કરતો હોય વિદ્યુત વિકિરણનું વિદ્યુત ચુંબકીય વિકિરણોનું જ્યારે ઉત્સર્જન કરે છે ત્યારે એમાંથી ઉર્જાનું પણ ઉત્સર્જન થાય છે. વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શું કરે છે ભાઈ? ઉત્સર્જન કરે છે. આથી ઇલેક્ટ્રોનની શક્તિ ધીમે ધીમે શું થશે ભાઈ? ઘટશે. અને ઇલેક્ટ્રોનની શક્તિ ધીમે ધીમે ઘટતા 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 ઇલેક્ટ્રોન છેવટે ક્યાં પડશે ભાઈ? કેન્દ્રમાં પડે છે. જો કે આવું શક્ય નથી. જો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જઈને પડે તો અણુ પરમાણુ અસ્થિર બની જાય, એ શક્ય નથી. આવી પાછી એને ગણતરી કરીને કીધું કે ઇલેક્ટ્રોન ક્યારે કેન્દ્રમાં જઈને પડે તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં પડવા માટે લગભગ 10⁻⁸ સેકન્ડ લાગે છે. ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં પડવા માટે 10⁻⁸ સેકન્ડ લાગે છે. એવું એને ગણતરી કરીને બતાવ્યું પાછું, જે શક્ય નથી. બરાબર છે? એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ, આપણે બીજો જ મુદ્દો કીધો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. હવે મેક્સવેલે એવું કીધું કે જો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરશે. વિકિરણોનું ઉત્સર્જન કરશે, ઉર્જા ગુમાવતો જશે, તો અમુક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જેમ જેમ ઘટતી ધીમે ધીમે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જઈને પડશે અને પરિણામે પરમાણુ અસ્થિર બને, જે શક્ય નથી. નંબર 3, રુથરફોર્ડે એવું કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવી રીતે ગોઠવાય છે, એની ઉર્જા કેવી હોય છે, એની શક્તિ કેટલી હોય છે. બરાબર છે? તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવી રીતે વહેંચાયેલો છે તેની શક્તિ કેટલી તે પણ સમજાવી શક્યો નહીં. બરોબર છે કે ભાઈ આપણે એવું કીધું કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ફરે છે, પણ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા અંતરે ફરે છે, એ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે જેને કક્ષા કહીશું, કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હોય, આ બધી બાબતો રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. રુથરફોર્ડે પોતાનો કેન્દ્રીય નમૂનો જે છે એ સૂર્યમંડળ સાથે સરખાવ્યો. બરાબર છે? કુલોમ્બિક બળ કહીએ, કુલોમ્બિક બળ. ચલો, કુલોમ્બિક બળો તમારે શોધવા હોય તો સા સિમ્પલ છે કે Q1 Q2 upon R square, Q1 Q2 K Q1 Q2 upon R square. Q1 Q2 એ બે વીજભાર છે. બરાબર છે? બે વીજભાર છે. R જે છે એ બે કણો વચ્ચેનું અંતર છે.
અને બીજું જે છે એ ગુરુત્વાકર્ષણ બળો. G m1 m2 upon r². m1 m2 એટલે બે કોણોનું દળ છે અને r એટલે બે કોણો વચ્ચેનું અંતર છે. બરોબર છે? એટલે બરાબર જોજો. સપોઝ કે આ કેન્દ્ર છે. રુથરફોર્ડે સૂર્યને કેન્દ્રમાં લીધો અને આજુબાજુ પરિભ્રમણ કરતો ગ્રહ ઇલેક્ટ્રોન ને પૃથ્વી તરીકે ધારે. તો તમે જોઈ શકો છો કે કેન્દ્રની આજુબાજુ, સૂર્યની આજુબાજુ જેમ પૃથ્વી પોતાની કક્ષામાં ફરે છે, બરોબર છે, એમ કોઈ પણ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? ફરે છે. બરાબર? એટલે યાદ રાખજો, કુલોમ્બિક બળો શોધવા માટે એને સૂત્ર આપ્યું K Q1 Q2 upon r² અને એની સાથે સરખામણી કરી ગુરુત્વાકર્ષણ બળો તો G m1 m2 upon r². જ્યારે પૃથ્વી સાથે સરખામણી કરીએ ત્યારે પૃથ્વી કોઈ જાતનો વીજભાર ધરાવતા નથી. જ્યારે કોઈ પણ પરમાણુની વાત કરીએ ત્યારે એ પરમાણુમાં રહેલા કણો જે છે ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવે છે. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. તો આજે આપણે માત્ર ને માત્ર થોમ્સનનો પરમાણુ નમૂનો અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, આ બે નમૂનાની ચર્ચા આપણે કરી છે. ઓકે દોસ્તો, અહીં સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. બાય.